આજે જિલ્લા પંચાયત હસ્તકની મહિલા અને બાળ વિકાસ સમિતિ કે જેના ચેરમેનની નિમણૂક એના સમય સુધીમાં પૂરી થતી હોય અને નવા ચેરમેનશ્રીની નિમણૂક કરવાની થતી હોય, આજ રોજ આખી સમિતિ સામાન્ય સભામાં અમલમાં મૂકવામાં આવી અને એ સમિતિની આજે મિટિંગમાં નીતાબેન ભરતભાઈ સોલંકીને સર્વાનુમતે ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવે અને એના અનુસંધાને આજે એમણે ચાર્જ લીધો છે અને સરસ શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથા એમને કરાવી અને સૌ જિલ્લા પંચાયતના સભ્યોને આજે આવકારી અને એમને ચાર્જ લીધો છે અને અમે બધા એમ બેનને શુભેચ્છા આપીએ છીએ કે એવા એ સારામાં સારું કાર્ય કરે અને બેનની સાથે એમની આખી સમિતિ એ આખા જિલ્લામાં જે ICDS અંતર્ગત આંગણવાડીઓ જે ચાલે છે એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરે, થોડી આંગણવાડીઓ રિપેરિંગ કરવાની થતી હોય એ પણ એમના સમયમાં થાય એવી અમે સૌએ સગવડ કરી છે. તો બેનને પણ અમે સાથે લઈ અને એમના જે તમામ પ્રશ્નો છે જિલ્લાને લગતા, આંગણવાડીને લગતા, એ બેનને ચેરમેન પદમાં સાથે રાખી અને અમે બધા ઉકેલીશું. અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સક્રિય એવા રીટાબેન ભરતભાઈ સોલંકીને આજે મહિલાને બાળ યુવા વિકાસ પદે ચેરમેન પદે નિમણૂક થઈ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે ધાત્રી માતાઓ છે, એના જે માતાઓને જે નવું બાળકો જન્મવાના હોય છે ત્યારે આંગણવાડી અને જે સગર્ભા બહેનોની જે સારવાર માટેનું જે આ ખાતું છે એ ખૂબ અગત્યનું ખાતું છે અને એમાં ખૂબ સક્રિય એવા રીટાબેનને જ્યારે આ ચેરમેન પદે બન્યા છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મોદી સાહેબના સંકલ્પોને બેન રીટાબેન સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે.